ગારિયાદા પંથકના વીરડી ગામે થયો તો જાનલેવા હુમલો. શાકભાજી વેચતા વૃદ્ધ ઉપર થયો છે હુમલો. જૂની અદાવતના કારણે થયો તો હુમલો. પ્રાથમિક તપાસ 2 મહિલા સહિત 6 લોકોએ કર્યો છે ધોકા પાઇપ વડે માથાના ભાગે હુમલો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ કાંતિભાઈ રામજીભાઈ કંટારિયા, ગામ વીરડી. કાંતિભાઈ, કઈ જગ્યાએ શું બનાવતું? એ બનાવ બન્યું એ રીતને હું તો જાણે જે અચાનક જે ઘરે હાલ્યો જ આવતો હતો, બરાબર છે. આમાં જૂનો ઈરાદો મારો ભાઈ અમને ઓફ થઈ ગયો છે હુમલો આવતા. તો મારા ભાઈના છોકરાને એના છોકરાએ 4 લાફા માર્યા હતા, બરાબર. તો છતાં મેં એને કાંઈ કીધું નથી, બરાબર. એ મારા ભાઈના છોકરાને મારી નાખવાની ગણતરી, બરાબર છે. પછી મારો ભાઈનો છોકરો તો છતાં ઘરે ગયો હતો, નાનો હતો. મારા ભાઈના છોકરાને જ્યાં ભાળે ને એના મારવાનો પ્રયત્ન કરે છે. ગલ્લે બે તો ગલ્લે મારવાનો પ્રયત્ન કરે છે મારા ભાઈના છોકરાને. પછી મારા બાપા અને એ છોકરોને બધા ઘરે હતા. તો મારા બાપાને ત્યાંથી 4-5 જણા આવ્યા, 6 જણા. 100 જણાએ હુમલો કર્યો મારા બાપની માથે ને પાઇપોને એવું માર્યું, પગમાં માર્યું છે પાઇપ, અહીંયા હાથળ માથે મારા બાપના માથામાં પાઇપ મારી છે. છ વ્યક્તિ છે. એની છોકરીઓ છે 2, એક છે રેખા, એક છે મનીષા, એક એનો જમાઈ છે અનિલ કરી, એક એનો ડ્રાઈવર છે જગો કરીને નામ છે, એનો ડ્રાઈવર છે. એ પોતે મારવા આવ્યો હોય. માથાકૂટ કરવાનું કારણ ક્યાંય નહીં માથાકૂટ કરવાના હતા. પહેલાં ક્યાંક છોકરા પહેલાં છોકરાને લાફો માર્યો તો અમારા ભાઈના છોકરાને. તો મેં કીધું આપણે ભાઈ જાતું કરવું તો આપણે કાંઈ કરવું નથી, જવા દઈએ કીધું. આપણે છોકરાને મોબાઈલમાં આપણે શું ધ્યાન દેવું, જવા દઈએ. તો પછી પાછા ઘરેથી મારા બાપાજી ઘરે બેઠા હતા ને પાછળથી આવીને હુમલો કર્યો એ લોકોએ. કેટલા જણા તમારા? મારવામાં 6 જણા. શું નામ? એકની નામ રેખા, એકની નામ મનીષા, એકનું નામ જગો, એકનું નામ રમેશભાઈ બધાભાઈ પોતે, ને એક એનો છોકરો ચિરાગ. કેટલા જણાને વાગ્યું? હા, વાગ્યું મારા પપ્પાને એકને જ છે, ઘરે કોઈ હતું નહીં. કઈ જગ્યા બનાવજો? બનાવ મારા ઘરે જ છે, મારા જ ઘરે વીરડી ગામમાં, મારા ઘરની અંદર જ બનાવ બન્યો. હું હજી બક્કલો હજી તો લઈને ગારિયાધારથી પહોંચ્યો જ તો ત્યાંના માણસો ભેગા થઈ ગયા ને ઓલા લોકો ભાગી ગયા. આ વિશે પોલીસ ફરિયાદ કરવાના? હા, પોલીસ ફરિયાદ? હા, કરવાની છે.